ખ્યાતિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરી છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ડોક્ટર સંજય પટોડિયાના આગોતરા જામીન નકાર્યા। સંજય પટોડિયાનો ખ્યાતિ હોસ્પિટલમાં 33.85% હિસ્સો હતો। ખ્યાતિકાંડમાં અગાઉ 6 ડોક્ટર્સની ધરપકડ થઈ ચૂકી છે। કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પોલીસ પકડથી દૂર છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, ખ્યાતિકાંડમાં વધુ એક આરોપી સંજય પટોડિયા અને તેમની ધરપકડ કરવામાં આવી છે। 33%થી પણ વધારે હિસ્સો ખ્યાતિ હોસ્પિટલમાં તેમનો હતો। ધરપકડ પછી તેમનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું છે કે કેમ? ઓવરઓલ અરેસ્ટને લઈને ક્રાઇમ બ્રાન્ચની કેવી રહી કાર્યવાહી? જગદીશ, સૌથી પહેલા તો જ્યારે આ કાંડ સામે આવ્યો અને કાંડમાં જે પ્રકારે 2 વ્યક્તિઓના મોત તે દિવસે જ થઈ ગયા હતા, ત્યારબાદ જે પ્રકારની તપાસ થઈ અને જે પ્રકારની ફરિયાદ હતી, સરકારે પણ જે પ્રકારે ઇન્ટરવ્યૂ કર્યું, આરોગ્ય વિભાગે જે પ્રકારે આ મામલે સમગ્ર કેસમાં ગંભીરતા દાખવી અને પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ થઈ, ત્યારે આખી હકીકત સામે આવતી ગઈ। પરત દર પરત જે માહિતી સામે આવી એમાં એ ખબર પડી કે આ ખોટી રીતે કરવામાં આવેલા ઓપરેશન્સ છે। સાથે જ સાથે જેને જરૂર નથી એવા લોકોને પણ ઓપરેશન્સ કરવામાં આવ્યા છે, જે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે એક હકીકત એ બહાર આવી કે PMJAYના જે રૂપિયા છે એ લેવા માટેનો આ એક પ્રયાસ જે છે પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો હતો। અને એ કહીએ તો આ એક ફક્ત કડી તાલુકાની બોરીસણાની ગામની વાત નથી, એ સિવાય પણ અલગ અલગ જગ્યાઓ પર એમણે કરેલા સર્વેની વાત સામે આવી। એમાં પણ દર્દીઓ જે છે એ આ જ પ્રકારે પરેશાન થયા। પછી એ શેરતા હોય ગાંધીનગરનું, કે પછી રૂપાલ હોય, કે પછી બીજા બાવળા તાલુકાનું ગામ હોય, બાવળા તાલુકાના ગામડાઓની વાત હોય, ત્યારે આ જે વિષય છે એ વિષય ગંભીર થઈ ચૂક્યો છે અને સ્વાભાવિક રીતે આ કેસમાં એમણે આગોતરા જામીન અરજી કરી હતી, પણ કોર્ટે નામંજૂર કરી છે, ફગાવી દીધી છે। હવે આ કેસમાં પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં જે 33%નો હિસ્સો જે છે એ હિસ્સાની સાથે સાથે જે પૈસા એમના ભાગે પણ ગયા હશે, ત્યારે શું એમને આ બાબતનું ધ્યાન નહીં હોય? સ્વાભાવિક રીતે આખું જે આ પ્રકારનું એક સ્કેમ કહી શકાય, આ એક પ્રકારનું ષડયંત્ર કહી શકાય કે જેમાં લોકોના જીવ સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા અને એ હકીકત સામે આવી છે, તપાસમાં સામે આવી છે। અને આ તો હોબાળો થયો બોરીસણા ગામનો ત્યારે સામે આવી છે। આ પહેલા પણ જે કેમ્પ કરેલા છે એની શું આખી ઘટનાક્રમ એમાં રહ્યો છે, કઈ રીતે એમાં જે એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી કરવામાં આવી છે કે બાયપાસનું સજેશન કરવામાં આવ્યું છે કે બાયપાસ કરવામાં આવ્યું છે, આ બધી જ જે બાબતો છે। અને ફક્ત ને ફક્ત આ એન્જિયોપ્લાસ્ટી ને એન્જિયોગ્રાફીની જ વાત છે કે સિવાયના પણ કેસીસમાં આ પ્રકારે જે છે કરવામાં આવ્યું છે। ઇન્વેસ્ટિગેશનમાં પોલીસની જે છે અત્યાર સુધીની ઘણી બધી હકીકતો બહાર આવી છે। ત્યારે આ એક નેક્સસ છે અને આ એક ખૂબ ખરાબ રીતે ચાલતું અને જેને ડોક્ટરને લોકો ભગવાન કહે છે એ ડોક્ટર અને એ જ હોસ્પિટલ જો આ પ્રકારની ઘટનાને અંજામ આપે એ ખૂબ શરમજનક પણ કહેવાય અને સાથે જ સાથે આ પ્રોફેશન માટે એક લાંછનરૂપ કેસ અને કિસ્સો કહેવાય, જેને લઈને ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ સ્ટેપ્સ લીધા છે, રાજ્ય સરકારે આરોગ્ય વિભાગે પણ સ્ટેપ્સ લીધા છે અને આ સમગ્ર મામલે જે છે એ તપાસ થવી જ જોઈએ અને આ એક એક્ઝેમ્પલરી થવું જોઈએ કે જેના પછી બીજા કોઈ આ પ્રકારની હરકત કરવાની કોશિશ ન કરે। કુલ સચિન, આભાર તમામ માહિતી આપવા માટે। તો 6 આરોપીની અત્યાર સુધી ધરપકડ થઈ અને તેમાં 7મા આરોપી સંજય, તેમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। કુલ આ કેસમાં હવે ડોક્ટર સંજય પટોડિયાની પણ ધરપકડ, એટલે કુલ 7ની ધરપકડ થઈ છે। 2 આરોપી હજુ ફરાર છે। 2 આરોપી સુધી પહોંચવા માટે હવે જોવાનું એ રહેશે કે તે કેટલા સમયમાં સામે આવે છે। કાર્તિક પટેલ કે જે ચેરમેન છે ખ્યાતિ હોસ્પિટલના, અને રાજશ્રી કોઠારી, આ બંને ક્યાં છે તેને લઈને હાલ તો તપાસ થઈ રહી છે।